વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી શબ્દ એટલા માટે યુઝ કર્યો છે, મને ખબર છે આપણે ઘણો ગેપ પડી ગયો છે, બરાબર, પણ તમે જોઈ રહ્યા છો એમ નવા અંદાજમાં આપણે આવી ગયા છીએ. તમે એક્ઝામમાં પાસ થાવ એની માટે જો ડિજિટલ બોર્ડ બી લાવ્યા છે. હા, બીજી થોડીક વાત કરું તો સેટ આપણો તૈયાર થઈ ગયો હતો, પણ એની પછી થોડીક આપણે કઠણાઈ હશે કરમની કે કોરોના થઈ ગયો હતો, બરાબર. 15 દિવસ એ જતા રહ્યા, થોડુંક સ્ટેબલ થતાં બીજું અઠવાડિયું જતું રહ્યું, એટલે ફરીથી તમારા લોકોની માફી માગું છું. હવેથી આપણે ગેપ નહીં પડે, ઓકે. તો એ વિશ્વાસ સાથે આપણે કરંટ અફેર્સની શરૂઆત કરીએ છીએ. તો હવે આજે જે આપણે કરંટ અફેર્સના ટોપિકમાં જોવાનું છે, એ ટોપિક આપણે જે જોશું એ છે ગંગા ઉત્સવ 2020. નામ પરથી તમને ખબર પડી ગઈ હશે, બરાબર, કે ભાઈ ગંગા ઉત્સવ એટલે આપણી ગંગા નદી રિલેટેડ હશે. જેમ કે જો આગળ તમને હું વાત કરું તો જે ગંગા ઉત્સવની શરૂઆત હતી, નો ડાઉટ હમણાં આપણે પાછળ થઈ ગઈ. 2 નવેમ્બર 2020ના રોજ આપણે એની વર્ચ્યુઅલ રીતે આપણે એની શરૂઆત કરી દીધી હતી. આગળ જો તમને વાત કરું તો આ તહેવાર આપણે ગઈકાલે 4 તારીખે 4 તારીખ સુધી આપણે રહેવાનો હતો, એટલે કાલે એ પૂરો થઈ ગયો છે. આગળ જો તમને વાત કરું તો આ જે ઉજવણીના ભાગરૂપે જે ગંગા ટાસ્ક ફોર્સ જે છે એમાં એનડીએના કેડેટ્સ જે છે એ વનીકરણ અભિયાન પણ કરવાના છે, બરાબર. કારણ કે તમને ને મને ખબર છે આજે ગ્લોબલ ક્લાઇમેટ કેટલું સ્તરે વધી ગયું છે, તો આપણે નહીં તો આપણા છોકરાઓને વનીકરણ તો કરવું જ પડશે. આપણે ખબર છે ને આ વર્ષે કેટલું ચોમાસું આપણે લાંબુ ખેંચાણું, કેટલો વરસાદ પડ્યો. આને આપણે ભૂગોળની ભાષામાં કહું તો લીલો દુષ્કાળ પડ્યો કહેવાય. સહાય તો કદાચ આપણે તમને ખબર હોય તો સરકારે કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આપણે ક્લાસ 3 જીપીએસસીની હોય તો યોજના યાદ રાખજો, તમને કદાચ ખબર હશે 20,000 રૂપિયા, એટલે કે મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આપણે ગુજરાત સરકારે કિસાન સહાય યોજના જાહેર કરી હતી. પ્રતિ હેક્ટર 10,000, ગમે એટલી તમારી જમીન હોય મહત્તમ 2 હેક્ટર 20,000. હા, તમારી પાસે કદાચ 1 હેક્ટર હોય, ઓછામાં ઓછી કદાચ ગમે એટલી જમીન હોય તો 5,000 રૂપિયાના તો તમે હકદાર હતા. પણ કોણ? જે સરકારે આપણે એપ્રોક્સ કંઈક 20 જિલ્લાના 123 તાલુકા આજુબાજુ જાહેર કર્યા હતા. એ તાલુકામાં તમારા તાલુકાનો સમાવેશ થતો હોય તો તમારી જમીનના તમને પૈસા મળવાના હતા. આપણી એક્ઝામ પર્પઝ, બરાબર, શંખનાદ થઈ ગયો છે. પહેલા મહિનાની આપણે 3જી તારીખે પીઆઈ છે, 3જા મહિનાની 7મી તારીખે એસટીઆઈ છે. અને હવે કાલના જ પેપરમાં તમને ખબર હોય તો 4 નવેમ્બરના પેપરમાં શું આવી ગયું? દિવાળી પછી સ્કૂલ બી શરૂ થવાની છે, એટલે એક્ઝામ માટે તૈયાર થઈ જજો, બરાબર. અમે તો તમારા માટે તૈયાર થઈ જ ગયા છીએ. તો એ વનીકરણ અભિયાન આપણે હાથ ધર્યું છે. હવે જે આપણે આજે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશન, બરાબર, આજે ગંગા ઉત્સવ જે છે એ આપણે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશન અંતર્ગત આપણે એની શરૂઆત કરી હતી. અને ગંગા જેને આપણે રાષ્ટ્રીય નદી જાહેર કરી છે એના ચાલુ વર્ષે, એટલે કે આ વર્ષે 12 વર્ષ કમ્પ્લીટ થયા છે. એટલે એ ઉજવણીના ભાગરૂપે આપણે ગંગા ઉત્સવનું આયોજન કર્યું હતું. એટલે ખાસ યાદ રાખજો, આપણી ગંગા નદી જે છે એને રાષ્ટ્રીય નદી જે આપણે જાહેર કરી છે એના 12 વર્ષ કમ્પ્લીટ થયા છે. ઘણા આપણે રાષ્ટ્રીય પ્રાણી તો હજી હું તો મને તો એવા ગુજરાતમાં ઘણા લોકો મળે કે એને શું છે ખબર મનમાં? સિંહ જ છે. હા, નો ડાઉટ દેશ આઝાદ થયો ત્યારે સિંહ હતું, પણ પાછળથી આપણે વાઘ કરી નાખેલું છે. રાષ્ટ્રીય ફૂલ કમળ. પણ એક વસ્તુ યાદ રાખજો, ગુજરાત ને ભારતમાં તમે આપણે કન્ફ્યુઝ ના થઈ જાઓ. ગુજરાતનું રાજ્ય પક્ષી તમને કહું તો આપણે શું આવશે? સુરખાબ. ભારતનું મોર. એટલે બે વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થઈ જતા, બરાબર, ખાસ યાદ રાખજો. હવે આગળ જો તમને વાત કરું તો આપણે જે ઉજવણી કરવાના છીએ, આ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કયું મંત્રાલય? જળ શક્તિ મંત્રાલય આયોજન કરવાનું છે. અને આ જે જળ શક્તિ મંત્રાલય છે એ આપણે ચાલુ વર્ષ તો નહીં, ગયા વર્ષે જે મોદી સાહેબની સરકાર બની બીજી વખત, તો એ સરકારે આપણે કેન્દ્રીય કેબિનેટે આ નવું મંત્રાલયની જાહેરાત કરી હતી. એનું નામ છે જળ શક્તિ મંત્રાલય. અને તમને ખબર છે કે આ સૌ પ્રથમ વખત મંત્રાલય બન્યું, એના સૌ પ્રથમ વખત મંત્રી કોણ હતા આપણે? અને છે બી ગજેન્દ્રસિંહ શેખાવત સાહેબ, બરાબર. તો આમાં આપણે આગળ જોઈએ તો ગંગા ઉત્સવ જે આપણું હતું એ તો ચલો અહીંયા આપણે પૂરું થઈ ગયું. પણ હવે હું તમને એક્ઝામ પર્પઝ લઈ જાઉં તો ભાઈ ચલો, મારે તમને ગંગા ઉત્સવ મને નજરમાં આવ્યું, મને એમ છે કે ભાઈ ચલો કોરોના છે, વિદ્યાર્થીઓ બધા બહુ વાંચ્યું છે, બધાને કરંટ અફેર્સ ખબર છે, તો હું તમને ગંગા ઉત્સવ રિલેટેડ સાહેબ તમને હું ગંગા નદીની માહિતી પૂછી લઉં. તો એ બી એક પ્રકારે તમને કહું ને કરંટમાંથી ડાયવર્ટ કર્યો કહેવાય. તમને પેપરમાં શું થાય કે ઓહો કરંટ એટલા માર્કનું છે, પણ ઓવરઓલ જો સાહેબ તમે પેપર જોવો ને તો કરંટ હું તો એમ કહું 50% આવે છે. કારણ કે અમુક સવાલ કરંટના બેઠા હોય છે.
અને અમુક કરંટથી ડાયવર્ટ કરેલા હોય છે. જેમ કે મેં તમને કીધું એમ ગંગા ઉત્સવમાંથી હું તમને ગંગા નદીના સવાલ કાઢી શકું. અને ગંગા નદી આપણે ભારતની ભૂગોળ છે સાહેબ, નદી તંત્ર ચેપ્ટર છે. ગંગા નદી કેટલી મોટી છે, બ્રહ્મપુત્રા નદી તંત્ર, ગોદાવરી નદી તંત્ર, કેટલા એના મોટા જળ પ્રવાહ છે. બરાબર. તો આ જે રાષ્ટ્રીય નદી મેં તમને કીધું એમ કેટલું 12 વર્ષ થયા છે યાદ રાખજો. તો આપણી આ જે રાષ્ટ્રીય નદી જે છે ગંગા, એ ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. યાદ રાખજો શબ્દ હું કયો વાપરો છું, સૌથી લાંબી નદી છે, મોટી નથી બોલ્યો. તે 2510 કિલોમીટરમાં, જેમાં ખીણો આવી ગયા, પર્વત આવી ગયા, મેદાનમાં આવી ગયો. બરાબર. એ ખીણો પર્વત મેદાન બધે થઈને વહે છે. અને એટલે તો આપણે કહેવાય ને કે ભાઈ નદી જ્યાં જાતી હોય ને એને કાપ બહુ સારો ઢસડેલો હોય ને એની આજુબાજુની જમીન બહુ ફળદ્રુપ હોય. બરાબર. કારણ કે અહીંયા જો ખીણો છે, પર્વત છે, મેદાન બધામાંથી આવે, કેટલો કાપ ઢસડીને લાવે. આગળ જો તમને વાત કરું કે આપણે ગંગા નદી છે તો એનો ઉદ્ભવ તો થતો હશે. ઉદ્ભવ છે ગંગોત્રી ગ્લેશિયરમાં ભાગીરથી નદી તરીકે એનો ઉદ્ભવ થાય છે. અને જો હું તમને પૌરાણિક વાત કરું આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ, તો ગંગા નદીને લાવવાનું બહુમાન કોને મળ્યું છે? ભગવાન રામના તેને આપણે વંશજ છે કે જેના નામ પર જ એમના કુળનું આપણે આ નામ પડ્યું, રઘુકુળ આપણે કહીએ ને, બસ તો એ લાવ્યા હતા. બરોબર. એટલે જ આપણે તમને કદાચ અવારનવાર તમે સાંભળ્યું છે, શું? રામ તેરી ગંગા મેલી. બરાબર. આ ડાયલોગ છે. એટલે શું કામ? ગંગા નદી ભગવાન રામના કુળ સાથે જોડાયેલી છે. એમના જે રાજા હતા રઘુકુળ, રઘુ રાજા જે હતા એ જ લાવ્યા હતા નદી. બરાબર. અને એમને શું કામ લાવ્યા હતા? તપ કરીને કે ભાઈ આપણે ઐતિહાસિક છે કે ભાઈ ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ થાય અને એમાં જે વ્યક્તિ ના એના પાપ ધોવાય છે. બરાબર. એટલે લોકો અત્યારે પાપ ધોવા જાય છે પણ એમ પાપ ધોવાતા નથી. એમ સામે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ છે, કળિયુગનો નિયમ છે, આઈના કરેલા કર્મો અહીં જ ભોગવીને જવાના. નોટ આઉટ. થોડાક આપણે અલગ દ્રષ્ટિએ આપણે નીકળી ગયા છીએ પણ યાદ રાખજો ગંગોત્રી ગ્લેશિયરમાં ભાગીરથી નદી તરીકે થાય છે. અને પાછળથી આ સવાલ જે હું તમને કહું એ અવારનવાર આપણે આવી ગયો છે. દેવપ્રયાગમાં અલકનંદા સાથે જોડાઈને ત્યારે ગંગા મદે, અલકનંદા દેવપ્રયાગમાં, બરાબર, અલકનંદા સાથે આ જ્યારે ભાગીરથી નદી જોડાઈ જાય ત્યારથી એ બને છે ગંગા નદી. ખાસ યાદ રાખવાનું છે. આગળ જો તમને વાત કરું તો ગંગા નદીની જે પ્રમુખ સહાયક નદીઓ છે ભાઈ 2510 કિલોમીટરમાં છે ઢગલો નદીઓ મળતી હોય, પણ કોઈ ગામે ગામ નાની નાની નદીઓ મળતી હોય એ યાદ ન રાખવાનું હોય. આમાં આપણે એવી નદીઓના નામ લીધા છે જે એક્ઝામ પર્પઝ આપણે કામના છે ને આવી પણ ગયા છે. જો આગળ તમને વાત કરું તો એની પ્રમુખ સહાયક નદી છે યમુના, તમને ખબર છે, ગંડક, અંધરા, કાલી, સોન અને રામગંગા. બરાબર. અને આગળ તમને વાત કરું તો આ નદીની સહાયક નદીઓ આ બધી છે, યમુના, ગંડક, કાલી, સોન, રામગંગા. બરાબર. ગંગાની છે. આગળ તમને વાત કરું કે ભાઈ મેં તમને કીધું ગંગા 2510 કિલોમીટર આપણે જાય છે, તો વિચાર કરો કેટલા રાજ્યને એ સિંચન કરતી હશે, કેટલા રાજ્યને એને જીવતા રાખ્યા હશે. તો જો એની વાત કરું આપણે તમારા નોલેજ માટે, જો આપણે નકશો બી મૂક્યો છે ભારતનો. બરાબર. આ જો નકશો મૂક્યો છે અહીંયા, ખાસ યાદ રાખજો. પહેલા તો મેં તમને કીધું ગંગોત્રી ગ્લેશિયર. બરાબર. જો આ ઉત્તરાખંડ, આ ઉત્તરાખંડ, એની અડીને ક્યાં આવ્યું? હિમાચલ પ્રદેશ. ખાસ અવારનવાર તમને કહું છું, કરંટ હોય કે ભૂગોળ સબ્જેક્ટ હોય, હું તમને જ્યારે રાજ્ય કહું કે તમને ગુજરાતમાં જિલ્લા કહું, સીધો નકશો બ્લિંક થવો જોઈએ. અને હું કામ? જો નકશો યાદ હશે ને કે કયું રાજ્ય ક્યાં આવ્યું, તો કોઈ પણ નદી તંત્ર આમ ચપટીમાં યાદ રહેશે. અહીંયા જો ઉત્તરાખંડ, એની ઉપર આવ્યું હિમાચલ પ્રદેશ, બાજુમાં પંજાબ ને હરિયાણા 2510 કિલોમીટર છે, નીચે રાજસ્થાન, એટલે ઓલમોસ્ટ હું તમને કહું જો અહીંયા ઉત્તર પ્રદેશ, બાજુમાં બિહાર આવ્યું, જો અહીંયા ઉત્તર પ્રદેશ, બિહાર છે, પછી જો છત્તીસગઢ અહીંયા, મધ્યપ્રદેશ અહીંયા. આગળ તમને વાત કરું રાજસ્થાન આવી ગયું, પંજાબ, હરિયાણા. આ જે અંજાર જે છે એ આપણે ભૂલથી લખાઈ ગયું છે, તમે આને મગજમાં નહીં લેતા. એટલે જો ઉત્તરાખંડ 1 નંબર, હિમાચલ પ્રદેશ 2, પંજાબ હોય એટલે હરિયાણા તો છે, અને બંનેની બોર્ડર એટલે રાજસ્થાન 5, ઉત્તર પ્રદેશ 6, બિહાર 7, છત્તીસગઢ 8, મધ્યપ્રદેશ 9 અને છેલ્લું આપણું પશ્ચિમ બંગાળ 10.
આ 10 રાજ્યોનો વિચાર કરો, સિંચન કરે છે 2510 કિલોમીટર. તો વિચાર કરો એ કેટલા કરોડો લોકોનું હું તો એમ કહું ભરણ પોષણ કરે. ભરણ પોષણ શબ્દ બોલવા પાછળનો મારે મિનિંગ છે કે કોઈ પણ વસ્તુ તમે જોવો છેલ્લે એ પાણી પર તો આવીને અટકી જ જશે. તમે કદાચ ખેડૂત હશો તો તમારે પાણી જોશે, અરે કદાચ કોઈ પણ ઉદ્યોગ તમારે ચલાવતા હશો પાણી જોશે એમ. તો એ વિચાર કરો કેટલા કરોડો લોકોનું આજે ભરણ પોષણ કરી રહી છે. તો આ આવી રીતના નકશા બેઝ આપણે યાદ રાખવાનું છે. જો આગળ તમને વાત કરું તો આ ગંગા ઉત્સવ જે આપણે જોયો એની ભૂગોળ આપણે જોઈ લીધી. તો હવે જે હું તમને શ્યોરલી કહી શકું કે આ સવાલ એક્ઝામમાં આપણે આવે જે સવાલનો હું તમને ટોપિક કહું તો છે ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક. આનું સાહેબ કરંટ આવે ને એટલે એનો સવાલ તમારી એક્ઝામમાં દેખાય ને એ બી પાછો વિધાનવાળો. ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જહાજ C452 કયું C452 જેનું કમિશન કર્યું. હવે કમિશનનો મતલબ શું થાય? હવે આપણે ગુજરાતીઓ છે નફા માન્યો એટલે કમિશન એટલે આપણને શું થાય? ભાઈ કમિશન લીધું લાગે ઇન્ડિયન કોસ્ટગાર્ડે. ભાઈ ઈ કમિશન નહીં, નેવી અથવા તો નેવી અથવા તો મિલિટરીની ભાષામાં કમિશનનો મતલબ થાય એને શરૂ કર્યું, સ્ટાર્ટ કર્યું. કારણ કે તમે અવારનવાર કદાચ બોલિવૂડ મૂવી તમે જોતા હશો મિલિટરી બેઝ, તો એમાં આવતું હશે અથવા તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો. શું આ વિરાટ જહાજ હમણાં તમને ખબર હોય તો અલંગમાં આવ્યું. એ જ્યારે અલંગમાં આવવાનું હતું ત્યારે શું આવ્યું હતું કે વિરાટ જહાજને ડીકમિશન કર્યું, એટલે સેવા નિવૃત્ત કર્યું. એને કહેવાય ડીકમિશન, બરાબર. અને કમિશન એટલે શરૂ કર્યું કહેવાય. તો આ જે C452 જે છે એમાં જો તમને વાત કરું, જો પહેલા તો અહીંયા જહાજ છે આપણું, નો દેખાતું હોય જોઈ લેજો. આ ICGS નું કહેવાય. નેવીના બી અલગ આવે. આ બે વસ્તુમાં તમે ફરક સમજજો ને હજી જોવાનું છે સાહેબ. હજી આમાં આજ સુધી ICGS માં લોકોને ખબર જ નહોતી. હવે લ્યો તમને એમ વાત કરું જે આગળ જોવાનું છે એડવાન્સમાં તમને કહી દઉં. નાથ ચૌધરી સમિતિ, રુસ્તમજી સમિતિ, લ્યો સાંભળ્યું. આ જે ICGS છે એ આપણે ભારત આઝાદ થયું ત્યારનું નથી સાહેબ, 1978માં બનેલું છે. તો એનો પાયો ક્યાંથી બન્યો? આજે તમે GPSC ની તૈયારી કરો છો તો આપણે આ કે ઇન્ડિયન કોસ્ટગાર્ડને ખાલી C452 યાદ રાખવું ન આવે માર્ક. એ હતું બધું 2007-8માં એક્ઝામ આપો ને તો માર્ક આવી જતા. તો એના પાયા ક્યાંથી નકાણે એક વિધાન તમને એ પૂછી દઉં. લ્યો નાગ ચૌધરી સમિતિ, રુસ્તમજી સમિતિ, ખબર હોવું જોઈએ આપણને. અને નો ખબર હોય ને તો જે એમ સમજવાનું જે આપણે ઘણા પાછળ છે ને ગુજરાતમાં ઘણા આગળ છે લોકો. કારણ કે દર વર્ષે આપણે સપોઝ સમજો 200 ની ભરતી હોય ને 200 પાસ 201 નો નંબરનો છે એ તો પાછો એક્ઝામ દેવાનો જ છે, એટલે કોમ્પિટિશન હાર્ડ જ થવાની. ઓકે, તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ જહાજ છે યાદ રાખજો આપણું L&T, બરાબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખબર છે ને, એ બે L&T વાળાએ બનાવ્યું હતું. એ L&T વાળાએ ડિઝાઇન અને નિર્મિત, ડિઝાઇન તો કરી જ છે, નિર્માણ પણ એમને કર્યું છે ICGS C452, બરાબર. 3 નવેમ્બર 2020 ના રોજ એને શરૂ કરી દીધી. આમાં શરૂ કરવામાં આવશે લખ્યું છે પણ શરૂ થઈ ગયા, 3 તારીખ જતી રહી છે, પરમ દિવસ, બરાબર. આગળ વાત કરું તો આની અગાઉ આપણે રાજનાથસિંહ, આજે ચીન સાથે વિવાદ ચાલે છે, તમને મને ખબર છે, કાલના જ ન્યૂઝપેપરમાં તમે વાંચ્યો હશે. શું જામનગરમાં 3 રાફેલ આવી ગયા, ખબર છે ને. ડાયરેક્ટ ફ્રાન્સમાં કન્ટિન્યુ સ્ટોપ લીધા વગર એપ્રોક્સ 7,500 કિલોમીટર એનું રન કાપીને આવ્યો ને હવે અંબાલા એરબેઝ પર જતા રહેશે. તો આજે વિચાર કરો કે ભાઈ તમારે યુદ્ધ ભલે નથી કરવું, તમારો પડોશી ભાઈ માથા ભારે આવી ગયો હોય તો તમારે બાંધવું ભલે નથી, પણ એને આપણી તાકાત તો બતાવવી જ પડે કે ડોહું આની યારે જાઉં તો ભાંગી નાખશે. એકદમ દેશી ભાષા બોલું છું. તો એમ આપણે ભારતને ત્યારે બાંધવું નથી, પણ આપણા દુશ્મન દેશ છે ને બતાવવું તો પડશે. તમને ખબર છે છેલ્લા 1 મહિનામાં આપણે 12 મિસાઇલના તો પરીક્ષણ કર્યા, માલાબાર અભ્યાસ કરવાના છીએ. પછી તમે વિચાર કરો કે આ આપણે રાજનાથસિંહ છે ICGS ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સચેત અને બીજા 2 ઇન્ટરસેપ્ટર C451 અને C450 નું ગોવામાં અનાવરણ થઈ ગયું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ભારતીય તટરક્ષક દળ, આ બધા હોય ને દરિયામાં ફરતા હોય. તમારા દરિયા હું તમારા જમીન પર કોઈ આપણે શું કહે પક્ષી નો આવી શકે. આજે આપણે બધા એટલા પરીક્ષણ કર્યું, આનું બધું અનાવરણ કરીએ છીએ. એનું રીઝન શું છે કે દુશ્મન દેશને કહેવાનું છે કે ભાઈ અમે તૈયાર છીએ, બરાબર. હુમલો કરશો તો વળતો જવાબ તો એવો આપશો ને કે તમે ઊભાઈ નહીં થઈ શકો. આજે ભલે ચાઇનાને આપણે એમ કે મહાસત્તા છે, મહાસત્તા કાંઈ નથી એવું, આપણું ભારત બી ઓછું નથી. આમ તમે ઓવરઓલ ગણો દુનિયાની 3જી સૌથી પાવરફુલ મિલિટરી આપણે ધરાવીએ છીએ. તો કદાચ વચ્ચે તમારો વિડીયો આવ્યો છે, પણ ભારત દેશ હું બધાથી સ્ટ્રોંગ મિલિટરી ગણું. એનું કારણ શું છે? આપણા સૈનિકો મરવામાં પાછી પાની નથી કરતા દેશ માટે શહીદ થવા. જ્યારે જ્ઞાનના લોકોને કમ્પલસરી મિલિટરીમાં જવું પડે એટલે રોવે.
વિડીયો આવ્યો છે, બરાબર, ડિટેલમાં નથી જવું, ટોપિકમાંથી ફગી જઈએ. તો રાજનાથસિંહે ICGS સચેત અને C450 ને 51 યાદ રાખો, એનું અનાવરણ થઈ ગયું. અત્યારે બીજું આવ્યું C452. આગળ તમને વાત કરું, આપણે જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે જહાજ જે છે તે અનાવરણ કરી દીધું. હવે તમારે ચલો આપણે વિધાનવાળો GPSCમાં સવાલ આવ્યો, ચલો એક વિધાન તો તમને આવડી ગયું કે ભાઈ ICGS છે, C452 નું આપણે અનાવરણ કરી દીધું. હવે મારે તમને હમણાં મેં કીધું મેન મુદ્દા પર આવીએ. ICGS નું સાહેબ ક્યારે થયું, ક્યારે ભારતમાં બન્યું, કયા એક્ટ અંતર્ગત બન્યું, તે હવે જોવાનું છે. ખાલી એટલું એવું કરંટ બનાવીને તમારી એક્ઝામમાં કોઈ કામનું નથી. ઇતિથી અંત, ઇતિ એટલે શરૂઆત, અંત એટલે આપણે અંત, બરોબર. ત્યાંથી બધું ખબર હોય ને ત્યારે સાહેબ GPSCમાં સવાલ ટચ થાય. બાકી લોકોને અમુક માર્ક નથી કહેવાતા, માઇનસમાં વયા જાય. આડેધર લોકો કહે ને જય માતાજી કાંઈ નથી થતું, માતાજી ઉપર લઈ લે છે, બીજી વખત એક્ઝામ આપવાની હિંમત ન કરે, બરાબર. તો આ જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે સાહેબ છે એક સશસ્ત્ર દળ દરિયાઈ કાયદા અમલીકરણ એજન્સી છે. એટલે એનું મેઇન વસ્તુ શું છે, દરિયામાં પેટ્રોલિંગ કરવાનું છે. તો આનો ભાઈ આપણે ઉદ્ભવ થયો અને આપણે બનાવ્યું, તો કોઈ પણ વસ્તુ પાછળ એક કારણ જવાબદાર હોય. આપણે માણસ કેમ કે ભાઈ એની સફળતા પાછળ એક હંમેશા એક સ્ત્રીનો હાથ હોય, તો એવી રીતના કોઈ પણ દુનિયામાં કોઈ પણ એજન્સી બને ને અથવા તો કોઈ પણ આવું દળ બને તો એની પાછળ બી એક કારણ હોય, તો જ એની આપણે જરૂરિયાતની જરૂર પડે. આજે તમે GPSCમાં આવ્યા છો તો તમારે કાંઈક એની જરૂરિયાત ઉદ્ભવી હશે ત્યારે ને, પાવર જોતો હશે ત્યારે આવ્યા છો. તો એમ આનું બી કરવા પાછળનું એક કારણ હતું કે 1978માં ની સ્થાપના થઈ, તો એની પહેલા 1960 થી આપણે ઇંગ્લિશમાં આપણે હોલિવૂડના મૂવી બધા રસિયા હશો, તમે જોયું હશે, પાયરેટ્સ ઓફ કેરેબિયન. ગુજરાતીમાં એ સમુદ્રી લૂંટારાને આપણે કહીએ ચાંચિયા. એ દરિયામાં એ ચાંચિયાનો એટલો ત્રાસ વધી ગયો હતો આપણે, અને એ દરિયાના ચાંચિયા હાટું થઈને આપણે સબમરીન ન મોકલાય, બરાબર. આ વસ્તુ કેવી થઈ કે તમારો ઉંદરડો ઘરમાં છે ને તમે વાઘ છૂટો મૂક્યો, તો એ ચાંચિયાઓને રોકવા માટે થઈને દરિયો આપણો સુરક્ષિત રહે એની માટે થઈને આપણે ઇન્ડિયન કોસ્ટગાર્ડની શરૂઆત કરી. ચાંચિયાના કદાચ તમારે આ સમુદ્રી લૂંટારાના ન્યૂઝ કદાચ તમે અવારનવાર પેપરમાં સાંભળતા હશો. શું સોમાલિયા બાજુ તમને ખબર હોય તો હજી ઘણા જહાજો લૂંટાય છે, બરાબર. તો આ બધી વસ્તુ મગજમાં રાખવાનું, ઇન્ટરવ્યુમાં બી તમને ક્યારેક કામ લાગે. તો આની સ્થાપના 1978માં કોસ્ટગાર્ડ એક્ટ 1978 અંતર્ગત થયું હતું. તમને થાય કેમ 1978? આ તો ભાઈ આની આપણી તાત્કાલિક જરૂરિયાત હતી, એટલે એક્ટે 1978માં બની ગયો અને સ્થાપના 1978માં થઈ ગઈ. નગર ક્યારેક કેવું થાય કે ભાઈ સપોઝ સમજો 1978માં બન્યું પણ સ્થાપના એની 1990 1992 એમ બી થાય, પણ આમાં તાત્કાલિક જરૂરિયાત હતી, સ્થાપના કરી દીધી. આગળ તમને વાત કરું તો આજે ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એમાં રાજ્ય પોલીસ દળો, મહેસૂલ વિભાગ, મત્સ્યપાલન વિભાગ અને ભારતીય નૌસેના સાથે મળીને કામ કરે છે. કારણ કે આ શું કામ, પહેલા તમને વાત કરું રાજ્ય પોલીસ દળો. તો ભાઈ દરિયો ખાલી આપણે ગુજરાતને નથી લાગતો. 1600 કિલોમીટર ખબર ને આપણે, તમને ખબર છે 1600 કિલોમીટર ગુજરાતનો સૌથી વધારે. તો પણ દરિયો ભારતમાં ગુજરાતથી લઈને આમ ઠેઠ પશ્ચિમ બંગાળ સુધી આખો ત્રિકોણીયો પટ્ટો લાગે. તો સરકાર શું કાંઈ લાખો લોકોની આમાં ફોર્સ આપણે તૈનાત કરે એવું ના હોય. સરકારે ગાઈડન્સ આપે, ભરતી કરી છે, પણ જે તે રાજ્ય પોલીસ દળને બી એમાં આવે. કારણ કે રાજ્ય બી એનું છે ને ભાઈ, સલામત કરવા. સરકાર, કેન્દ્ર સરકાર તો મદદ કરે, રાજ્ય સરકારને બી મહેનત કરવી પડે. તો એના માટે થઈને રાજ્ય પોલીસ દળો, મહેસૂલ વિભાગ, મત્સ્યપાલન વિભાગ, મત્સ્યપાલન બી વિભાગ રહે, એ બી એની રીતના ભરતી કરે, એ બી એના સપોર્ટમાં આપવાના. આગળ વાત કરું ભારતીય નૌસેના. કારણ કે તમને ખબર છે કે આપણે ગુજરાતમાં વાત કરું, જામનગરમાં આપણે ભારતીય નૌસેનાનું છે, ત્રણેય મિલિટરીનું છે, પણ નૌસેના ગણો તો એનો બી સ્ટાફ હશે તો આમાં મદદમાં આપશે, બરાબર. એટલે આ બધી વસ્તુ ભેગા મળીને કામ કરે છે. આગળ વાત કરું તો એને 4 મુખ્ય પ્રાદેશિક મુખ્યાલય છે. હવે આમાં તમને થશે 5, પણ છે હકીકતમાં 4 જ. તેન મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગાંધીનગર. તો તમને થશે સાહેબ પોર્ટ બ્લેર. તો ભાઈ પોર્ટ બ્લેર તમને મને ખબર છે, ભારતનો નકશો જે આપણો છે, આ જે સાહેબ આપણો ભારતનો નકશો, બરાબર, નીચેથી આ ગુજરાત બતાવી દો. હવે આંદામાન નિકોબાર બધું અહીંયા છે. હવે આની માટે હવે એક ગાંધીનગર ગણો, આ એક મુંબઈ ગણો, આગળ હવે તમને વાત કરું આ એક કોલકાતા ગણો, આ ચેન્નઈ ગણો. ત્યાં સુધી પહોંચતા વાર લાગે. તો એની માટે થઈને આંદામાન નિકોબાર માટે આપણે સ્પેશિયલ અલગથી પોર્ટ બ્લેર આપણે આપી દીધું. બાકી કહેવાય એના મુખ્ય 4 જ તેન ગાંધીનગર, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, બરાબર. ખાસ યાદ રાખવાનું છે, 5 દેખાય એટલે કન્ફ્યુઝ નહીં થઈ જતા. આગળ હવે હું તમને વાત કરું તો નાગ ચૌધરી સમિતિ.
હવે ICGS છે, શરૂઆતમાં ભારત દેશ આઝાદ થયો તો ખાલી નૌસેના હતી, વાયુસેના હતી અને આપણી મિલિટરી હતી. તો આનો ઉદ્ભવ તો ભાઈ મેં તમને કીધું હમણાં આપણે આગળ વાત થઈ 1960ના દાયકામાં ભારતમાં દરિયાઈ દાણચોરી પ્રવૃત્તિમાં ઘણો વધારો થઈ ગયો હતો. દાણચોરી ટીલ ડેટ હજી થાય છે, પણ ઘણો એમાં આપણી ભારત સરકારે આપણે અભૂતપૂર્વ વિકાસ કર્યો ને હવે નથી થતી. બરાબર, દરિયાને એરપોર્ટ પર પકડાઈ જ જાય છે. એરપોર્ટ પર સોનાની તસ્કરી થાય, દાણચોરી, બરાબર, દુબઈથી આવે. તો એનું સમાધાન શોધવા માટે થઈને સરકારે નાગ ચૌધરી સમિતિની આપણે રચના કરી અને નાગ ચૌધરી સમિતિએ 1971માં ભારતના વિશાળ દરિયા કિનારાના રક્ષણ માટે એક પેટ્રોલિંગ સર્વિસની ભલામણ કરી હતી. પેટ્રોલિંગ સર્વિસ એટલે આને ખાલી પેટ્રોલિંગ કરવાનું અને ધ્યાન રાખવાનું, આપણી સરહદમાં કોઈ ઘૂસી ન જાય. મુંબઈ વખતે આપણે ઘૂસી ગયા હતા, ખબર ને, આપણે ગુજરાતમાં પોરબંદરથી બોટ લઈને જ આવ્યા હતા. બરાબર, એની પછી આપણી સરકાર ઘણી સચેત થઈ ગઈ. 9/11ના હુમલા પછી ઘણું થઈ ગયું, પણ આ બનાવવાની ભલામણ આ બેઝ પર થઈ હતી. હવે સરકાર છે કોઈ એક સમિતિનું નિર્ણય લઈને કદાચ એ સમિતિના વિચાર કદાચ સરકારને ન ગમે અથવા ગેમા હોય તો બી હંમેશા કોઈ પણ વસ્તુની સ્થાપના થાય તો એકથી વધારે સમિતિની સરકાર સલાહ લે. તો બીજી હતી રુસ્તમજી સમિતિ 1974માં, અને તેમણે પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ICGની સેવા સ્થાપવાની ભલામણ કરી હતી. એટલે નાગ ચૌધરી અને રુસ્તમજી સમિતિની ભલામણ ધ્યાનમાં રાખીને જો 1978માં ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક્ટ 1978 આપણે સ્થાપના કરી. હવે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જેમ કે તમને ખબર હશે મિલિટરી છે, આપણે મિલિટરીમાં મિસાઇલો આવે, યુદ્ધ ટેન્ક આવે, કેમ આપણે T-90 ભીષ્મ ટેન્ક છે, વાયુસેના હોય તો આપણે હમણાં કયા રફેલ વિમાન, બરાબર, હમણાં ચર્ચામાં છે એ આવ્યા. નૌસેના હોય તો એમાં રોમિયો હેલિકોપ્ટર, દાંત નહીં કાઢતા પણ રોમિયો હેલિકોપ્ટર છે, એવા ઘણા છે. વાયુસેનામાં આપણે હમણાં હર્ક્યુલિસ આપણે લાવ્યા, માલવાહક વિમાન છે. તો એવી રીતના આપણે ICGS પાસે પણ અમુક એવા ક્લાસ કહેવાય એને, બરાબર, ક્લાસ અંતર્ગત એના જહાજ આવે. આપણે આગળ જોયા હતા, યાદ છે કે ભૂલી ગયા? જો અહીંયા બતાવી દઉં છું, બરાબર. આના અમુક ક્લાસ આવે, સમુદ્ર ક્લાસ, વિશાખાપટ્ટનમ ક્લાસ, એવા ક્લાસ અંતર્ગત આવે ને એનું સ્પેશિયલ એક કામ હોય, બરાબર. તો આમાં આપણે વિમાનનો પણ સમાવેશ થાય છે. પહેલા તો જો આનો એ સિમ્બોલ છે ભારતીય તટ રક્ષક દળનો સત્યમેવ જયતે, ને એનું સ્લોગન છે વયમ રક્ષામ. ક્યારેક પૂછાય છે, બરાબર, મગજમાં રાખજો. હવે જે આપણે આગળ જોવાનું છે એ છે ICGના વેસલ. ઓકે, ICGના વેસલ. વેસલ મિલિટરી શબ્દ છે, આપણી ભાષામાં શબ્દ થશે જહાજ. ICG ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ. હવે આમાં જે છે એમાં ખાલી તમારે યાદ રાખવાનું છે સમુદ્ર ક્લાસ, સમર્થ ક્લાસ, વિક્રમ ક્લાસ, વિશ્વસ્ત ક્લાસ, સંકલ્પ ક્લાસ ને સમર ક્લાસ. નામ પ્રમાણે એનું છે. સપોઝ હું તમને કહું કે ભાઈ સમુદ્ર ક્લાસ છે, સમર્થ, વિક્રમ ક્લાસ, તો એક ક્લાસ સેમ જહાજો એમાં રહેવાના. ICGSના વેસલ આ એકદમ નોર્મલ આવશે અને મોટા આવશે. મેં તમને ફોટો બતાવ્યો હોય, બરાબર. એનું કામ દરિયામાં પેટ્રોલિંગ કરવાનું છે ને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ હોય તો એને પકડી લેશે, બરાબર, એ લોકો. અને મોટા જહાજ આવે છે. આગળ તમને વાત કરું ફાસ્ટ પેટ્રોલ વેસલ. ફાસ્ટ શબ્દ જ્યારે લાગે ને મતલબ શું થયું, થોડુંક નાનું થઈ ગયું, મીડિયમ, તો જ એની ફાસ્ટ ગતિ પકડી શકવાના. તો આજે ફાસ્ટ પેટ્રોલ વેસલ જે છે એ આપણા મુખ્ય બંદરો હશે મોટા મોટા, તો ત્યાં ફાસ્ટ વેસલ હશે. એમાં હું તમને વાત કરું તો એમાં આદેશ ક્લાસ છે, રાજશ્રી ક્લાસ, રાની અબાકા ક્લાસ, પ્રિયદર્શની ક્લાસ ને સરોજિની નાયડુ ક્લાસ. નોલેજ માટે કહું છું, યાદ રહે તો સારું. મેઇન્સ એક્ઝામમાં લગભગ વધારે માર્ક આવે, પ્રિલિમમાં કામનું નથી. પ્રિલિમમાં બહુ રેર, ઓછી શક્યતા, બરાબર. પેટ્રોલ બોટ એકદમ નાની આવશે, અને ભારતી ક્લાસ, ABG ક્લાસ, LNT ક્લાસ ને AMP ક્લાસ. હવે જે આપણું એક્ઝામ પર્પઝ કામનું એવું એ આ છે, ફોટા બોટા મૂક્યા છે તમારા માટે, આવડે એટલા માટે, બરાબર. આપણે ભૂલ કરવાની નથી. ICGSના જે સેવારત વિમાન છે એ હાલમાં આવશે ડોનિયર, પછી આવશે ધ્રુવ ને પછી આવશે ચેતક. આ જે 3 વિમાન જે છે સાહેબ, એ વિમાન આપણે ICG ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારતીય તટરક્ષક દળમાં હાલની તારીખમાં સેવા આપી રહ્યા છે. હવે આ વિમાનની બી ખાસિયત છે. હું તમને એકાદું વિમાન આપી દઉં કે ભાઈ ચલો આપણે શરૂઆતમાં કરંટ અફેર્સ જોઈ લીધું, પછી બીજું વિધાન એમ મૂકું કે ICGના સેવારત વિમાનમાં ડોનિયરનો સમાવેશ થાય છે. હવે તમે ડોનિયર વાંચ્યું હોય અને આગળ શું આપે કે ભાઈ ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે એનો વિકાસ કરવામાં આવ્યો છે. ડીપમાં જવું પડશે ભાઈ, GPSC છે, સિમ્પલ એક વિધાન આપીને તો તમને છોડશે જ નહીં. હવે તમે ડોનિયર ને આ બધું ધ્રુવ ને ચેતક ફોટા જોઈને યાદ રાખો, ચલો વેલ એન્ડ ગુડ.
પણ એનું બનાવટ કયા કયા દેશની છે એ નહીં વાંચો, તકલીફ આવશે ભાઈ. બરોબર, 1 માર્ક તો જાહે, 0.33 બીજો લેતો જાય. ઓકે, તો આમાં એ યાદ રાખવાનું છે, આ જે તમને પહેલું દેખાઈ રહ્યું છે, જો આ કોસ્ટગાર્ડ લખેલું છે, એ ડોનિયર છે. અને ડોનિયર જે છે સાહેબ એ ભારત અને જર્મની, ખાસ યાદ રાખજો, જો આ લખ્યું છે ભારત અને જર્મની દ્વારા સંયુક્ત રીતે આને આપણે વિકસિત કર્યું છે. વચ્ચેનું જાઓ જો છેલ્લું લઉં ચેતક, ચેતકનો વિકાસ છે સાહેબ ભારત અને ફ્રાન્સ દ્વારા થયો છે. અને હવે બહુ જ ગર્વ લેવા જેવી બાબત, મેં આને એટલા માટે જ વચ્ચે મુકાયું, ધ્રુવ હેલિકોપ્ટર આપણા ભારતની બનાવટ છે, મેડ ઇન ઇન્ડિયા વટથી કહી શકો, કોઈ પણ દેશનો આપણે આમાં સહારો નથી લીધો. અને સરકાર ધીમે ધીમે કરતું મિલિટરીમાં ભારતીયકરણ જ કરવા જઈ રહી છે. થોડાક દિવસ પહેલા તમે ન્યૂઝ સાંભળ્યા છે, આપણે ભારતમાં મિલિટરીના જેટલા કેન્ટીન છે બધી વિદેશી વસ્તુ હટાવી લીધી. તમને એમ લાગે કે ભાઈ સોસ બોસ ને બધું ઉઠાવી લીધું, સાહેબ શું ફરક પડે? અરે કરોડો રૂપિયાનો ફરક પડે. બરાબર, ટીપે ટીપે સરોવર ભરાય. 10-10 રૂપિયાની વસ્તુ હટાવો, આખા ભારતનું ઘણું કવડું થાય. ઓકે, તો ડોનિયર ભારત જર્મની દ્વારા વિકસિત, ધ્રુવ સંપૂર્ણપણે ભારતીય, ચેતક ભારત અને ફ્રાન્સ દ્વારા વિકસિત. ઓકે, આ ટોપિકમાં એટલું સમજવા પણ હતું. આજના દિવસનો આપણો છેલ્લો ટોપિક. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે, તમારો ને મારો ફેવરેટ, અમુકનો નહીં હોય, ઇતિહાસ નહીં હોય તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં દૂધ ઉત્પાદન, એટલે કે અત્યારે દૂધ ઉત્પાદન ગાય ઉલેન કરવા મળે એવું નથી. દૂધ ઉત્પાદન મતલબ દૂધ ઉત્પાદનના આપને અવશેષો પ્રાપ્ત થયા છે અને બહુ ગૌરવ લેવા જેવી બાબત છે આગળ વખતે. અને સાહેબ સવાલ હશે આનો, આ મારી ગેરંટી છે. બરાબર, જીપીએસસી સવાલમાં આ કરંટની તો હું તમને 100 ને 1000% તમને ગણતરી આપું, સવાલ હશે આમ. કારણ કે આ વસ્તુ જ્યાંથી અવશેષો પ્રાપ્ત થયા છે તમને મને ખબર નથી. બરાબર, પહેલા તો તમારા માટે મસ્ત આપણે ફોટો મૂક્યો છે, કદાચ આ બાજુ આવી જાઓ તમને વધારે દેખાશે. આપણી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, બરાબર, સિંધુ ખીણ સંસ્કૃતિ તમે જોવો કેટલી વિકસિત છે. જો લોથલ બંદર આમે તમે આપણે છે જહાજવાળો અથવા ડોકયાર્ડ તમે કહો, ખબર ને આપને મળ્યું આ ડોકયાર્ડ છે. જો પાકા મકાનો સાહેબ, વિકાસ જોવો. જે દી આજે બધાને અમેરિકા લંડનનો મોહ છે ને સાહેબ, જે દી લોકોને કપડાં પહેરતા નહોતા આવડતું ને, આપણે જો આ લેવલનો આપણે વિકાસ કરી લીધો હતો. અને તમને એવું લાગે કે આપણે હમણાં સ્ટેટમેન્ટ આવ્યું હતું કે રામાયણ ને બધું છે ને અફવા છે. અરે તમે અબ્દુલ કલામ સાહેબનો વિડીયો જોઈ લેજો, આપણે ભારતના આમ તો સ્વર્ગવાસી થઈ ગયા પણ એનો વિડીયો જોજો. એમણે ખુદે કીધું છે કે આપણે જે લોકોએ એની સંસ્થા હોય, આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ડિપાર્ટમેન્ટ છે, એણે એની રીતના રિસર્ચ કર્યું તો એ લોકોએ એવું કીધું કે ઈસવીસન પૂર્વે 5000 વર્ષ જૂનું કહેવાય રામાયણ. કારણ કે એમાં જે પ્રકારના જંગલોનું વર્ણન કરે છે, જે રીતના પહાડનું છે, જે રીતના માણસોનું વર્ણન કર્યું છે, 5002 એટલે વિચાર કરો 7000 વર્ષ જૂનું. કારણ કે કદાચ તમે કલ્પના કરો તો કદાચ 300 પાના, 3000 પાના, હું કહું 30,000 પાના થાય, 1-1 લાખ શ્લોકની કલ્પના ન થાય. બરાબર, 25-25, 30,000 શ્લોકની કલ્પના ન થાય, એમાં કંઈક હકીકત હોય. બરાબર, એટલે વસ્તુ આપણો ઇતિહાસ છે. આજે જીપીએસસીના વિદ્યાર્થી બન્યા છો તો ઇતિહાસ પર ગર્વ હોવો જોઈએ, પ્લસ ખબર બી હોવી જોઈએ. જેમ કે હું તમને વાત કરું, ચલો આ બધું તમને ખબર જ છે કે મોટું આમાં ઓલું સ્વિમિંગ પુલ જેવું હતું ને મકાનો છે ને, અહીંયા આ ત્રિકોણે ખુલે ને આમ ખૂણે શૌચાલય હતા ને બધું તમને ખબર છે. આપણી સંસ્થાની તમને વાત કરું તો સંસ્થામાં તમે જોવો કે કદાચ તમે સિંધુ ખીણ સંસ્કૃતિમાં તમે જોયું હશે તો તમને શું આપણે, હું તમને એમ સવાલ પૂછું કે ભાઈ ચલો એના નાશ થવાના કારણો શું, આ સંસ્કૃતિ લુપ્ત થઈ ગયાના કારણો શું? તમે શું કહેશો કે સાહેબ પૂર આવી ગયું હતું ને પાછું વસાવ્યું, પાછું પૂર આવી ગયું ને એવું? બસ એક જ કારણ છે. શું આ કારણ તમને ગળે ઉતરે છે? ઘણા કારણો છે. જેમ કે હું તમને વાત કરું, એક કારણ એમાં એવું હતું કે વધારે પડતી પાકી માટી એ લોકો યુઝ કરીને એના લીધે બે એની સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. હવે તમને થશે ઓહ સાહેબ પાકી માટીથી કેમ લુપ્ત થાય? પાકી માટી જે હતી એ લોકોએ જેનો ઉપયોગ કર્યો એનાથી શું થયું? પાકી માટી સાહેબ બનાવી છે, માટી જોશે, માટી જોવા હાટું એને શહેરમાંથી બહાર જવું પડશે. બહાર જશે તો જંગલ કાપશે, પછી માટી કાઢશે તો એના લીધે જંગલો ઘટી ગયા. બરાબર, તો જંગલો ઘટી ગયા, વરસાદ ઓછો થયો તો બી નાશ થઈ. બીજી રીતના વાત કરું તો પાકી માટી પહેલા અમુક સ્થળો આપણે કાચી માટીના મળે છે. કાચી માટીના તમે ઘર બનાવો તો કાચી માટી હોય એ ભેજ શોષે. આપણા ઘરે માટલું છે, પાણી ટાઢું કરે છે. શું કામ?
ભેજ શોષે છે. તો વધારે પડતા માટીના ઘર બનાવવાના લીધે બી હવામાંથી ભેજ શોષાઈ ગયો, વાતાવરણ ગરમ થઈ ગયું, વાતાવરણ સખત ગરમ થઈ ગયું એટલે વરસાદ ના આવે. અત્યારે આપણે ખબર છે ને જળવાયુ પરિવર્તન ગ્લોબલી આપણે કહીએ, શું કામ દિવસે દિવસે પૃથ્વીનું તાપમાન વધે છે, વધે એટલે વરસાદ ઓછો પડવાનું. તો આ બી એક રીઝન હતું. સાહેબ આવું બધું લખો ને એક્ઝામમાં 2 માર્ક વધુ આવે, આવતા હોય ને એનાથી. એકલું પૂર નહીં લખવાનું, આ એક ઇફેક્ટ બી આની આવેલી છે. માટીના ઘર બનાવે એના લીધે બી સંસ્કૃતિ નાશ થઈ શકે, તમે વિચાર કરો. આ બધી વસ્તુ છે. હવે આગળ હું તમને કરંટ તરફ લઈ જાઉં તો કરંટમાં મેં તમને કીધું એમ ભાઈ દૂધ મળ્યું, દૂધના અવશેષો. હવે દૂધના અવશેષો મળ્યા તમને ખબર કેમ પડી? આમાં તો ભાઈ વાત કરી છે 2500 ઈસવીસન પૂર્વે, 2500-2500 વર્ષ ઈસવીસન પૂર્વે છે. હું આપને પાત્રમાં તૈયાર દૂધ મળ્યું હશે કે આમ ખોદતા હતા ને ઓહ ઢાકેલું એક આપને મળ્યું, ઓહ લે આ તો દૂધ છે, બધાય ઘૂંટર ઘૂંટર માર્યો. એવું નથી. ભારત અને કેનેડિયન પુરાતત્વવિદો છે, એમણે શોધી કાઢ્યું કે આ જે ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન જે આપને મળ્યું છે એ 2500 ઈસવીસન પૂર્વે ને અત્યારના 2000 ગણો 4500 વર્ષ જૂના અવશેષો મળ્યા છે. 4500 વર્ષ તમે વિચાર કરો. અને એની આગળ જો તમને વાત કરું તો અત્યારે આપણે જે સિંધુ ખીણ સંસ્કૃતિનું જે સૌ પ્રથમ શહેર શોધાણું હતું કયું? હડપ્પા. એને 100 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. 100 વર્ષ આપણે કહેવાય મળ્યા એને. 1920-21માં મળ્યું હતું હડપ્પા, પછી મોહેન્જો-દડો, બંને પાકિસ્તાનમાં છે. ઓકે, આગળ વાત કરું તો હવે ભાઈ આપણને ખબર કેવી રીતના પડી કે આ દૂધ જ છે, પિઝા નથી, ફ્રેન્કી નથી? આ ખબર કેમ પડી કે આ દૂધ જ છે, બાજરાનો રોટલો નથી? કેમ? તો ભાઈ એના માટે આપણે એક પરમાણુ રાસાયણિક વિશ્લેષણ આપણે એક હાથ ધર્યું હતું અને એમાં ગુજરાતના આ જે કોટડા લખ્યું, ખાલી કોટડા નહીં, સોરી, કોટડા ભીલડા. ઘણી ચોપડીમાં તમને પ્રાઇવેટ પ્રકાશનમાં તો નહીં જ જોવા મળે, પણ સરકારી જે આપણે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ છે એમાં તમને અલગ અલગ નામ તમને જોવા મળી શકે. આપણે કોટડા ભીલડા યાદ રાખો. હવે તમે વિચાર કરો, અત્યારે જો હું તમને વાત કરું તો સિંધુ ખીણ સંસ્કૃતિના અત્યાર સુધીમાં આપણને 1400 જેટલા સ્થળો મળ્યા છે. પાકિસ્તાન ગણો અને ભારત ગણો, બે ભેગા થઈને. તો વિચાર કરો, ગર્વ લેવા જેવી બાબત છે. અત્યાર સુધી આ પૂછાણો નથી ને હવે આ જ પૂછાવાનો છે. સાહેબ ગેરંટી મારો હશે, સવાલ નું આવે તમારે મને કહેવાનું. કોટડા ભીલડા 1400 સ્થળ છે. એ 1400માં પાકિસ્તાન ગણો ને ભારત ગણો, એ આખામાંથી ગુજરાત ને ગુજરાતનું કચ્છ, આ જે સ્થળ છે ને સાહેબ, આ છે કચ્છ, ગુજરાત. વિચાર કરો, ગુજરાતમાં અત્યાર સુધી સિંધુ ખીણ સંસ્કૃતિ, અત્યારે વિદ્યાર્થી બહુ ચાલાક થઈ ગયા. વાંચતા તો શું વાંચતા? લોથલ છે, ધોળાવીરા છે, રંગપુર છે, રોજડી છે, સુરકોટડા, ઘોડાના અવશેષો, બસ આવું જ વાંચતા. વાંચજો હવે, કોટડા ભીલડા એ થઈ ગયું બધા કરતા વિશેષ. કારણ કે દૂધનો અવશેષ મળી ગયો એટલે તમને લાગે એનાથી ઘણી મહાન વસ્તુ છે. કારણ કે આ દૂધના અવશેષ મેળવ્યો એનો મતલબ શું થયો? એની પાત્રમાં પાછું એવું લોકોએ કીધું મોટી માત્રામાં દૂધ હાજર હતું. એનો મતલબ કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં દૂધનો વ્યાપાર થતો હતો. તમે કલ્પના ન કરી શકો 4500 વર્ષ પહેલા દૂધ જેવી પ્રોડક્ટનો વેપાર થઈ શકે. બહુ મોટી વાત કહેવાય. જાળવણી નહોતી, આજની જેમ કોલ્ડ સ્ટોરેજ નહોતા, બરોબર? એટલે બહુ મોટી વાત કહેવાય. આના ઉપરથી આપણે કહી શકીએ કે આ સંસ્કૃતિ કેટલી આપણે કહેવાય આગળ પડતી આવી ગઈ છે. આગળ જો તમને વાત કરું તો આજે દૂધ આપણને ખબર પડી કે આ દૂધ જ છે. કેવી રીતના ખબર પડી? તો ભાઈ પહેલાના લોકો, મેં તમને ખબર જ હશે કે ભાઈ આજથી 4-4500 વર્ષ પહેલા તાંબાના, પિત્તળના, સ્ટીલના, એલ્યુમિનિયમના વાસણો નહોતા. અને આજના તો લેટેસ્ટ એટલે શું કે આપણે ક્રોકરી કે એવું નહોતું. ત્યારે માટીના જ વાસણ હોય, અને માટીના વાસણ હોય ને છિદ્રાળુ હોય, આપણે દેખાય નહીં ને એવા, અને છિદ્રાળુ હોય. અને જે છિદ્રાળુ પાત્ર એટલે માટીના પાત્રમાં તમે કાંઈ પણ નાખો એટલે ખોરાકનું પ્રવાહી હોય ને શોષે. આજે તમે ચા તમે પીવો છો, એ કપમાં આપણે ખબર ને માટીવાળો કન્સેપ્ટ આવ્યો હમણાં. તાવડી હોય, આપણે સૌરાષ્ટ્રના છે ને ખબર, બાજરાના રોટલા તાવડીમાં કરો ને એની તો વાત જ આખી અલગ. લોઢી બોઢીમાં કરો એની તાવડી જેવો ટેસ્ટ ન આવે. શું કામ? એના ખોરાકના પ્રવાહીને શોષે ને એમાં તમે બનાવ્યા કરો એક આખો ટેસ્ટ જ આખો એનો અલગ આવે. તો એ જે ખોરાકના પ્રવાહીને શોષવું અને એ જે વાસણમાં જે સમાયેલા ખોરાકના અણુ હતા, આપણે પૃથ્વીમાં સામાન્ય આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં તમે બ્રહ્માંડ ભણો તો તમને ખબર છે કે તમે હું કે પૃથ્વીની કોઈ પણ કે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ છેવટે બની છે તો અણુની છે.
બરાબર. તો એ જે પ્રવાહી શોષે, એ જે પ્રવાહીના જે અણુ જે છે ખોરાકના, એ ચરબી અને પ્રોટીન તરીકે સચવાયેલા હતા અને એને આપણને C16 અને C18 જેવી ટેકનિકથી આપણે ઉપયોગ કર્યો અને આપણને ખબર પડી શું કે આ તો દૂધના અણુ છે. અને એક બીજી ટેકનિક આપણે યુઝ કરી હતી, સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ. આ સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ જે આપણે કર્યું તો એનાથી આપણને એ ખબર પડી કે આ દૂધ કયા પશુનું છે. બરાબર, કારણ કે દૂધ તો ઘણા પશુઓ આપે ભાઈ, પણ આપણે ખબર હોવી જોઈએ. અને આ જે એનાલિસિસ થયું અને પછી જે અભ્યાસ થયો એમાં આપણને ખબર શું પડી કે ભાઈ જે મોટા ભાગના દૂધાળા પશુઓ હતા ને એ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામતા હતા અને આ ઘેટા બકરા જેવા જે નાના પશુઓ હતા એ નાની ઉંમરે મૃત્યુ પામતા. તો એવું કેમ? ત્યારે કોઈ મહામારી ફેલાણી હતી આપણી કોરોના જેવી, આપણે કોરીની હતી કે ભાઈ ખાલી ઘેટા બકરાને જ આપણે ઉપાડી લઈ, પશુને કાંઈ ન કરે. પણ નહીં, આ જે દૂધ શોધાણું એટલે હવે આપણે કહી શકીએ કે ભાઈ ત્યારે દૂધનો વેપાર થતો હતો. એટલે જે દૂધાળા પશુ ને એને સાચવવામાં આવતા હતા, એનું પાલન પોષણ થતું હતું. શું કામ? એનું જે દૂધ આવે એનો દૂધનો વ્યાપાર થતો હતો અને ઘેટા ને બકરા ને બધા જે છે એ નાની ઉંમરે મૃત્યુ પામેલા એના અવશેષો મળે. મતલબ આપણે શું કહી શકીએ કે એનો ઉપયોગ ખાવા માંસ તરીકેનો ઉપયોગ થતો હતો. એટલે આ દૂધ મેળવ્યું એના પરથી. બરોબર. હવે આગળ જો તમને વાત કરું તો જે હવે સિંધુ ખીણ સંસ્કૃતિ, કરંટ આપણું પતી ગયું, પણ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે બી તમને એક બેઝિક ઝલક આપી દઉં. સિંધુ ખીણ સંસ્કૃતિની વાત કરું તો એને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પન સંસ્કૃતિ કહેવાય છે. શું કામ? સૌથી પહેલા આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ આપણે, મેં તમને કીધું એમ 100 વર્ષ થયા, સૌથી પહેલું જે આપણે મળ્યું એનું નામ આપણે આપ્યું હડપ્પા. એટલે એને હડપ્પન સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. 1920માં પુરાતત્વ વિભાગે સિંધુ ખીણનું ખોદકામ કર્યું અને હડપ્પા અને મોહેન્જો દડો જેવા બે પ્રાચીન શહેરો આપણને મળ્યા. મોહેન્જો દડો પર રિતિક રોશનનું મૂવી છે, બહુ સરસ છે, જોજો તમને આખો કન્સેપ્ટ મળશે. એમાં જાહેર સ્નાનાગર છે, બધું જ બતાવેલું છે, ઉપર કોટ છે, નીચલો કોટ છે, બધું બહુ વ્યવસ્થિત બતાવ્યું છે. અને એમાં ઓલું એક શિંગી પ્રાણીની મોહર પણ એમાં બતાવી છે. આગળ વાત કરું, આ જે હડપ્પા અને મોહેન્જો દડો છે યાદ રાખજો, બંને પાકિસ્તાનમાં જ છે. આગળ વાત કરું, સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે ને સાહેબ, એને ફેસલેસ સંસ્કૃતિ કહેવાય છે. ફેસલેસ. શું કામ? નામ પરથી જ છે ફેસલેસ. એટલે એનું કારણ છે કે આ સંસ્કૃતિમાં કોઈ પણ રાજા કે કોઈ પણ અમલદાર શાહીના સંગઠનો ન હતા. કોઈ પણ રાજા, કોઈ અમલદાર શાહી, કોઈ અધિકારી નહોતો, બધા જ સમાન. બરાબર. જેવો જેવો વેપારી, બહુ સારો હોય ઉપર કોટમાં રહે, બહુ ઓલો નાનો વેપારી હોય નીચે કોટમાં રહે, પણ કોઈ એની માથે કોઈ નહીં. કારણ કે કોઈ પણ રાજ્ય છે, આજે તમે વિચાર કરો ચીન છે તો એને આપણે કઈ રીતના ઓળખે? શી જિનપિંગ. અમેરિકા છે, અત્યારે ચૂંટણી છે ભાઈ, અત્યારે બાઇડનના ખાલી 6 મત ઘટે છે, બાઇડન જ આપણે બનવાના છે, તો અમેરિકા હવે બાઇડન તરીકે ઓળખે છે. ભારત છે મોદી સાહેબનું ફેસ, પણ ત્યારે એવું કોઈ નહોતું. બરાબર. એટલે એને ફેસલેસ સંસ્કૃતિ કહેવાય છે. અને આ સંસ્કૃતિ તેના મોટા શહેરો, વ્યાપારી પ્રણાલી છે, શહેરી આયોજન છે અને ઘરેણા બનાવવા માટે જાણીતી હતી. તમને મને ખબર છે. અને આ સંસ્કૃતિ આ જે વ્યાપારમાં એટલી બધી ઊંડી ઉતરી ગઈ હતી કે એને રક્ષણનું વિચાર્યું જ નહીં. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિનું નાશ થવાનું એક કારણ એ પણ ગણાય છે કે બહારી સંસ્કૃતિ આપણી ઉપર આક્રમણ કર્યું અને આ સંસ્કૃતિ ભૂંસાઈ ગઈ. જેમ કે હું તમને એમ કહું, સિંધુ ખીણ સંસ્કૃતિના અત્યારે ઓરિજિનલ હું તમને કહું ને તો એના જનક કોણ કહેવાય? દ્રવિડિયન, જે દક્ષિણ ભારતમાં રહે. તમે ને હું ધોળા છીએ, આપણે વાકડીએ, આપણે વાળ નથી. બરોબર. આપણી હાઈટ કદ હારી છે, આપણે શું કહેવાય? આર્યો. આર્યો એટલે આપણા વંશજો આવીને આ લોકોને માર્યા, ઘોડા એ લાવ્યા, હથિયાર એ લાવ્યા, આ લોકો પાસે કાંઈ નહોતું, આ ખાલી વેપાર કરતા બિચારા. હવે ઓલા હોની હોય, ઘરેણા બનાવતો હોય, તો હવે કોઈ હુમલો કરે તો હું ઓલા ત્રાજવા લઈને મારે 500 ને શું થાય એનાથી? એટલે એક કારણ એવું બી છે કે આર્યોએ હુમલો કર્યો ને આ સંસ્કૃતિનો નાશ થઈ ગયો. ઘણા કારણ તમને ખબર હોવા જોઈએ, સવાલ આવે છે. બરોબર. છેલ્લે તમને કહું, આને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહેવાય છે. સિંધુ ખીણ સભ્યતા વિશે તમને એક વસ્તુ કહું, દુનિયા, આખી દુનિયાની વાત કરીએ તો સૌથી પહેલા આખી દુનિયાએ જે ધાતુ ઉપયોગ કર્યો લોખંડ હતી. અને આપણી સિંધુ ખીણની સભ્યતા હતી ને લોખંડથી હાવ અજાણ જ હતી. બરોબર. કાંસાનો વધારે ઉપયોગ કરતો એટલે કાંસ્ય યુગની સભ્યતાને આપણે કહીએ છીએ. આગળ વાત કરું, અહીંયા અત્યાર સુધીમાં 400 નહીં આવે, આમાં આવશે 1400 આવશે. બરોબર. ખાસ યાદ રાખજો, અહીંયા 400 નહીં આવે, અહીંયા 1400 આવશે. અહીંયા લખી દઉં છું, પીડીએફમાં સુધારો કરાવી નાખશું. 1400 થી વધુ, મેં તમને કીધું 1400 થી વધુ અત્યાર સુધી આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો મળી આવ્યા છે, જેમાંથી 925 ભારતમાં અને 475 પાકિસ્તાનમાં છે.
ઘણા નવા સ્થળો જે આપણને મળે જ છે. જેમ કે આપણે હું સિંધુ ખીણની વાત નથી કરતો, પણ વડનગરની વાત કરું, તમને ખબર હોય તો હમણાં બૌદ્ધ સ્તૂપો મળી આવી અને ચૈત્ય મળી આવી. બરાબર, એટલે આપણી જે ભારત ભૂમિ છે ઘણા રહસ્યો દબાવીને બેઠી છે. સમય આવે હજી આપણને ખબર પડશે. બરાબર, કારણ કે આ સંસ્કૃતિનો ફેલાવો આપણે માનીએ એનાથી બી ઘણો હતો અને આપણો દેશ આગળ હતો અને છે, પણ આપણે આપણું રક્ષણ ના કરી શકીએ. આપણું મગજ સતત વ્યાપાર તરફ ડાયવર્ટ કર્યું અને અંદરો અંદર ઝઘડવામાં રહ્યા. એમાં બહારના શાસકો આવીને આપણે શાસન કર્યું, ગુલામ બનાવ્યા, ત્યારથી આપણી અધોગતિ છે. બાકી આજે ભારતને કોઈ ન પહોંચી શકે એવું હોય. બરાબર, તો આજના કરંટ અફેર્સમાં એટલા ટોપિક આપણે એક્ઝામ પર્પઝ કામના હતા, જે તમારી એક્ઝામમાં શ્યોરલી કહી શકું કે પૂછાઈ શકે એવી ઘણી શક્યતા હતી. બરાબર, હવે છેલ્લે તો બસ હું એટલું જ કહીશ કે કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, because as we all know, education is life itself. જય હિન્દ, જય ભારત.